જય કામના. માં મનીષભાઈ સટીકુવર સૂતા છે અને અમારા કાનાભાઈ અને મનોરથભાઈ બંને મોબાઈલમાં વ્યસ્ત છે. અમે અત્યારે અમદાવાદના રેલવે સ્ટેશન ઉપર છે. અમે અમદાવાદના અત્યારે રેલવે સ્ટેશન ઉપર છે અને વેઇટિંગ એરિયામાં બેઠા છે રેલવેના. થોડાક સમયની અંદર અમારી ટ્રેન આવી જશે એટલે અમદાવાદથી સીધું અમે હરિદ્વાર માટે વયા જશું. અને અમે અલગ અલગ પ્રકારના અહીંયા નાસ્તાના સ્ટોલ છે, પાણીની વ્યવસ્થા છે, બાથરૂમની વ્યવસ્થા છે, એસી વાળો હોલ છે, બેઠક વ્યવસ્થા સારી છે. જે કોઈને રેલવેની અંદર અલગ અલગમાં સ્ટે જવાનું થતું હોય, જેવા મુસાફર હોય તો તે અહીંયા વેઇટિંગ એરિયામાં બેસે છે. આ તમામ એરિયામાં ફૂલ્લી સેન્ટર એસી છે, ચાર્જિંગ માટેના પ્લગો છે, અલગ અલગ જગ્યા પર લાઇટ, પંખા. અહીંયા ફ્રેશ થવું હોય તો વોશિંગ એરિયા છે. બરોબર જાઓ એટલે તમને નાસ્તાના સ્ટોલ મળી જશે. ચા છે, પાણી છે, નાસ્તો છે. નાસ્તાની અંદર ખમણ છે, પૌવા બટેટા છે, સમોસા છે વગેરે જેવી વસ્તુઓ મળી જાય છે. સારામાં સારી ક્વોલિટીની હોય છે. અમદાવાદ રેલવે સ્ટેશન પર ટ્રેન આવી. અમારા મનોજભાઈ ટીંગાઈ ગયા પણ ટ્રેન નથી રોકાતી. થેલો ભૂલાઈ ગયો છે. બરોબર. થેલાની અંદર કિંમતી સામાન હતો અમારા મનોજભાઈ. ठंडू ले आओ जो ऐसा पानी खाली धीरे फेंकाई गई खावा